સો તમે જ્યારે સંકુલની અંદર એડમિશન લીધું, કોઈ સંકુલ 2 માં છે, કોઈ સંકુલ 3 માં છે, કોઈ સંકુલ 4 માં છે, બીજા બધા સંકુલ 1 ની અંદર છે, તમારા માટે જમવાનું આવતું હશે, તમને એવું લાગતું હશે ફક્ત અહીંયા અમે જે રહીએ છીએ એના માટેની વ્યવસ્થા છે, બસ આટલો જ પરિવાર છે. પણ જે રીતના આખી ટીમ આપણી કામ કરી રહી છે ખૂબ અઘરું છે. કદાચ તમે આજે બધાએ જોયું હશે જે વિસ્તારની અંદર અમે રહીએ છીએ, જે વિસ્તારથી તમારા માટેની જે વ્યવસ્થાઓ કરી છે એકદમ ગામડું છે. કોઈ જ વ્યવસ્થા, કોઈ મોટી દુકાન, કશું જ અહીંયા અવેલેબલ નથી. છતાં પણ તમને સારી વ્યવસ્થા, સારું જમવાનું અને બધી જે જરૂરી વસ્તુઓ સારી રીતે મળે એ માટેનો અમે બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ. સો કદાચ આજે તમને ફીલ થાય અહીંયા લાવવાનો હેતુ બીજું કશું છે નહીં. તમને અહીંયા કશું કોઈ સારી વસ્તુ માટે નથી લાવ્યા, પણ તમને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે અમે ક્યાંથી કેવી રીતે આ બધું મેનેજ કરીએ છીએ એ કદાચ તમને ખ્યાલ આવે. સો થેન્ક યુ. તમે બધા આવ્યા છો આગળ. આજથી 4.5 વર્ષ પહેલા તારીખ યાદ છે 2/11/2021, હજી 5 વર્ષ કમ્પ્લીટ નથી થયા. એક નાનકડો વિચાર આ રોડ ઉપરથી નીકળતી વખતે આવ્યો હતો. અહીંયા કશું આ એકદમ ખાડાવાળું ખેતર હતું અને એવું વિચાર આવતો કે એક એવી નાની સંસ્થા બનાવીએ જ્યાં 40-50 બાળકોને રાખી, એમને જમાડી, એમને ભણાવીએ, એમને સારા સપના બતાવીએ, અથવા એમના જે સપના છે એ પૂરા કરવા માટે આપણે એમને હેલ્પફુલ થઈએ. એ નાનકડો વિચારની શરૂઆતથી લઈને અઢળક લોકોનો પ્રેમ, અઢળક લોકોનો સપોર્ટ અને અઢળક ધીમે ધીમે ખૂબ તકલીફો વેઠીને અત્યારે આપણો જે પરિવાર છે તમે જોઈ રહ્યા છો. કદાચ આખા વર્લ્ડમાં આટલો મોટો પરિવાર કોઈની પાસે નથી, આખા વર્લ્ડમાં. એ આપણા માટે ગર્વની વસ્તુ છે. અને આ પરિવાર ભેગું કરવામાં સંસ્થાઓ ઘણી બધી છે કે જે 4-5 હજાર બાળકો ભણતા હોય, પણ રહેતા હોય, જમતા હોય, ભણતા હોય, બધું જ ફ્રી હોય એવી આટલી મોટી સંખ્યા ધરાવતી આખા વર્લ્ડમાં ક્યાંય નથી. આપણે નંબર 1 પર છીએ, એનો આપણે બધાએ ગર્વ કરવાનો છે. ખરેખર ખૂબ તકલીફો વેઠીને તમને બધાને અહીંયા ભેગા કર્યા છે. ખૂબ તકલીફો વેઠી છે એક વ્યક્તિ પાછળ. કારણ કે એક બાળકનું એક એડમિશન એટલે ફક્ત એડમિશન નથી, એના માટેની તમામ જવાબદારી સ્વીકારવાની તૈયારી એ છે. અને તમે બધા તમારા પરિવારનો ભાગ છો. તમારા પરિવારની અંદર તમને ખબર છે કે તમારા ઘરમાં 3-4 જણા હોય, 5 જણા હોય, અથવા 2-3 બાળકો હોય તો એનો ભણવાનો ખર્ચો, એમનો રહેવાનો ખર્ચો, અથવા બહાર ભણવા મોકલી એની ફીસ, એનું જમવાનું, એની હોસ્ટેલ ફીસ, આ બધું કેટલું અઘરું છે. પણ સવારથી સાંજ સુધી ફક્ત તમે બધા કદાચ એ વસ્તુ ફીલ કરતા હશો કે ફક્ત તમારા બધા માટે દોડું છું, તમારા બધા માટે. આજે વડીલોને રાખીએ છીએ, વડીલોનો બી એક ખર્ચો છે, પણ વડીલોને રાખવા માટે, વડીલોના ખર્ચ માટે મારે ક્યાંય દોડવાની જરૂર નથી. એનું ઓટોમેટિક બધું સેટઅપ થઈ જાય છે, એનું ફંડ પણ આવી જાય છે વડીલો માટે. પણ દુઃખની વસ્તુ એ છે કે તમે બધા જે ભણો છો, તમે બધા જે રહો છો, તમારા બધા પાછળ જે ખર્ચ થાય છે એના માટે ડોનેશન નથી મળતું. સંકુલ 3 વાળી ગર્લ્સ હાથું છોકરો ને, સંકુલ 3 લગભગ આપણી પાસે 350 છોકરીઓ છે. સંકુલ 3 એ બિલ્ડિંગ આપણે આજથી 4 મહિના પહેલા લીધી છે, 3.5 મહિના પહેલા. નિયર અબાઉટ 8 કરોડ રૂપિયા, 8 કરોડ રૂપિયા પ્લસ મેન્ટેનન્સ ખર્ચો બધું થઈને લગભગ 9-9.5 કરોડમાં આપણને પડી છે. એ બિલ્ડિંગ જ્યારે ચાલુ હતી, જ્યારે છોકરીઓ રહેતી હતી, તેની ફી 1 લાખ રૂપિયા હતી એક છોકરીની. 1 લાખ રૂપિયા. તમે જે રૂમની અંદર રહો છો એની ફીસ 1 લાખ રૂપિયા પર યર હતી. તમારા માટે ફ્રી છે. તમને જાણી નવાઈ લાગશે, એ બિલ્ડિંગ માટે એક સિંગલ રૂપિયાનું ડોનેશન નથી મળ્યું. એક સિંગલ રૂપિયા. છતાં પણ તમને સરસ રીતે રાખવામાં આવે છે. રાઈટ? ઓલમોસ્ટ તમારા બધાનો 1.5 મહિનો થઈ ગયો છે, 1.5-2 મહિના. તમારા સંકુલની અંદર 1.5 મહિનામાં કદાચ 2 કે 3 દિવસ દાતા મળ્યા છે. હજી સુધી જમવાનો પણ કોઈ દાતા મળ્યો નથી. પણ આ વાત તમારા સુધી નથી પહોંચી, અથવા તમને એ વસ્તુની જાણ નથી થવા દીધી કે પૈસા છે કે નથી, કોઈ દાતા છે કે નહીં. તમને ટાઈમે સારામાં સારું જમવાનું મળે એવું મારો પૂરો પ્રયત્ન છે.
અને પ્રયત્ન લગભગ પૂરો કરું છું. એ તમે બધા ફીલ કર્યું છે. સેમ વસ્તુ સંકુલ 4. સંકુલ 4 ના છોકરા હાથું છોકરો યસ, આપણે 600 એડમિશન લીધા છે. નિયર અબાઉટ અત્યારે 300 સવા 300 અહીંયા છે. સેમ વસ્તુ પ્રેમ ત્યાં બેસે છે. પ્રેમ સંકુલ 4 માં 1 રૂપિયો ડોનેશન આવ્યું છે હજુ સુધી? સંકુલ 4 માં એક પણ ટાઈમનો કોઈ દાતા નથી મળ્યો, એક પણ રૂપિયાનું ડોનેશન નથી આવ્યું. એ બિલ્ડિંગનો ખર્ચ નિયર અબાઉટ 10 CR, 10 કરોડ રૂપિયા. 1 રૂપિયાનું ડોનેશન સંકુલ 4 માટે નથી આવ્યું. છતાં એકદમ સારામાં સારી સુવિધા તમે બધા ભોગવી રહ્યા છો અને તમારા સુધી વાત નથી પહોંચતી. હું ઈચ્છું છું તમે બધા ભણો. તમને બધાને ખખડાવીએ છીએ, બીવડાવીએ છીએ, ધમકાવીએ છીએ, ટોર્ચર જેવી વાત કરતા હોય છે કે તમને કાઢી મૂકીશું, તમને નહીં રાખીએ, આ કરશો તો તમે અહીંયા નહીં રહી શકો. આ બધી ધમકીઓ આપીએ છીએ, કાઢતા નથી કોઈને. અલ્ટિમેટલી અમારો ઇન્ટેન્સ એટલો છે કે અમે તમારી પાછળ ખૂબ મહેનત કરીએ છીએ. અત્યારે અમારી જે યુવાનીની ઉંમર છે, કંઈક કરવાની ઉંમર છે, સારી જિંદગી જીવવાની ઉંમર છે, સારું પહેરવાની ઉંમર છે, સારું જમવાની ઉંમર છે, સારું કંઈક કરવાની ઉંમર છે. એ બધું સેક્રિફાઈસ કરીને અમે તમારી પાછળ મહેનત કરીએ છીએ. બદલાની અંદર એક જ વસ્તુની અપેક્ષા રાખીએ છીએ, તમે શાંતિથી સારી રીતે ભણો. નથિંગ એલ્સ. બીજું કશું જ તમારી પાસે માંગવા નથી આવતું. સાચી વાત છે. તમારી પાસે આજ સુધી તમને એવું કહેવામાં આવે છે કે 10 રૂપિયાની સંસ્થામાં આપો. એક સિંગલ કેસ એવો હોય કે કોઈને કીધું હોય કે 5 રૂપિયા સંસ્થાની અંદર આપો, અથવા તમારા વાલીને કહો કે 100 રૂપિયા ડોનેશન આપે, અથવા તમારા રિલેટિવને કહો કે 100, 500 રૂપિયા, 1000 રૂપિયા ડોનેશન આપે, અથવા તમારા કુટુંબની અંદર કોઈ પૈસાવાળો છે એને એવું કહો કે 5-10 હજાર રૂપિયા મહિપતસિંહ ફાઉન્ડેશન આપે. એક સિંગલ વાર તમને એવું કહેવામાં આવ્યું છે, કોઈ એવો દાખલો નહીં મળે. ઇવન અહીંયા તમારા વાલી કોઈ 200-500 રૂપિયા, 1000 આપવાની વાત કરે, અમે નથી લેતા. આ સંસ્થાએ નિયમ બનાવ્યો છે, મહિપતસિંહ ફાઉન્ડેશન એક નિયમ મેં પહેલા દિવસથી બનાવ્યો છે કે જેનું બાળક અમારા ત્યાં ભણશે, જેના વડીલો અમારા ત્યાં રહેશે, એના ફેમિલી પાસેથી એક પણ રૂપિયો ક્યારેય અમે નહીં લઈએ. મારે પૈસા જોઈએ છે, તમારા પાસેથી જોઈએ છે. મારું એક સપનું છે જે અત્યારે મહેનત કરું છું. હું વટથી ગર્વથી બધાને બોલું છું કે અત્યારે મને મહેનત કરવા દો. વર્ષ મહેનત કરીશ, 2-5 વર્ષ, 10 વર્ષ ખૂબ મહેનત કરીશ, પણ આમાંથી 10, 20, 25, 50 કે 100 જણા મહિપતસિંહને બેઠે બેઠે ખવડાવશે એવો મને વિશ્વાસ છે. એ મારું સપનું છે. એ સક્સેસ થાય. મારે તમારા બધા પાસેથી પૈસા જોઈએ છે. મારું એવું ડ્રીમ છે કે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે બધા જ લોકો મને કમાઈને પૈસા આપે. સામેથી આપવા હોય બાપુ, કદાચ મને યાદ ના હોય, પણ સામેથી કે બાપુ હું સંકુલ 2 માં કે સંકુલ 3 માં કે સંકુલ 1 માં તમારે ત્યાં રહેતો હતો, તમારે ત્યાં ભણતો હતો, હું તમને 5000 આપવા આવ્યો છું બીકોઝ ઓફ અત્યારે હું કમાઉં છું. એ મારું સપનું છે. સો મારી આશા છે અને મને વિશ્વાસ છે પણ કે તમે બધા મારું સપનું પૂરું કરવાના છો. અને જે પણ કદાચ કડવી વાત કે કડવી ભાષા, એ કડવી લેંગ્વેજ તમારા માટે ઘણીવાર વાપરતો હોઉં છું, ઇન્ટેન્સ ફક્ત તમારા બ્રાઇટ ફ્યુચરનો છે. મને તમારી ચિંતા છે. હું ઈચ્છું છું તમે અહીંયા રહો, તમે અહીંયા સક્સેસ થાવ. તમારા જેટલા પણ અટકેલા સપના છે, તમને અત્યાર સુધી બહુ ચિંતાઓ હતી તમારા ભણવાની, કોલેજ જવાની, રહેવાની, જમવાની, કપડાની કે વોટેવર, તમને ભવિષ્યની અંદર એવું કોઈ લાગતું હોય કે 2, 5, 10 લાખ રૂપિયા ફી આવવાની છે, તે ખર્ચો આવવાનો છે, કે વિદેશ ભણવા જવું છે, એ બધી ચિંતાઓ હતી. પણ અત્યારે તમને હું ખાતરી આપું છું એમાંથી કોઈ પણ ચિંતા તમને લોકોને નહીં હોય. તમને ખબર છે કે બાપુ છે. બાપુને એક શાંતિથી ખાલી એક મેસેજ કરશું કે બાપુ આ વસ્તુની જરૂર છે, બાપુ બીજી દિવસે એ કામ કરવાના છે, એનો તમને વિશ્વાસ છે, જે કદાચ કાલ સુધી નહોતો. સાચી વાત છે. સો એક અપેક્ષા ચોક્કસ તમારા બધા પર છે મને કે સક્સેસ થાવ. અમારા જીવનની અંદર અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને કોઈ મહિપતસિંહ નથી મળ્યા. અમારા બી બહુ બધા સપના હતા, અમારી બી બહુ બધી ઈચ્છાઓ હતી કે અમને કોઈ મદદ કરે, પણ કોઈ મદદ કરવા વાળું ના મળ્યું. એટલે કદાચ તમારા જીવનની અંદર કોઈ મદદ કરવાવાળી મને પ્રેરણા મળે કે હું કોઈને મદદ કરું. ચાલો મને કોઈ મદદ ના કરી, પણ હું હવે એ લાયક બનું અથવા એ લેવલ સુધી પહોંચું કે તમને બધાને મદદ કરું. સો પ્લીઝ તમે જે ભણો છો એની અંદર જ્યાં અટકો, તમને એવું લાગતું હોય કે આ વસ્તુ ઘટે છે, બેઝીઝક મને કહેજો કે મારે બાપુ આ જોઈએ છે, મારે આ વસ્તુની જરૂર છે, મારે અહીંયા એડમિશન લેવું છે, મારે અહીંયા આટલો ખર્ચો છે કે મારી પરિસ્થિતિ છે ને કે હું ફી નથી ભરી શકતી, કે અહીંયા જઈ નથી શકતી, મારે આ કરવું છે. એ બધી જ વાતો મને શેર કરજો. આઈ પ્રોમિસ ટુ યુ, એ તમે જે મને શેર કરશો 1,00,000% ગેરંટી તમારી એ ફૂલફિલ કરીશું. પ્રોમિસ ટુ યુ.
કન્ડિશન એટલી જ છે કે રિસ્પેક્ટ, સંસ્થાની માન, ગરિમા અને એવું કોઈ પણ એવું કામ ના કરો જેના લીધે મહિપતસિંહને સમાજની અંદર, બહાર માર્કેટમાં નીચું મોઢું કરવું પડે. બીજી કોઈ જ અપેક્ષા નથી. કારણ કે બહુ વટવાળો, બહુ અભિમાની અને બહુ એગ્રેસિવ નેચર વાળો માણસ છું. નીચું મોઢું કરીને વાત કરવી, ધીમું બોલવું, સહન કરવું એ મહિપતસિંહમાં નથી. ઓલવેઝ ઊંચા અવાજથી આંખોમાં આંખો નાખીને નિડરતાથી સામે ગમે તે હોય વાત કરવા વાળો માણસ છું. અને એ મારી અભિમાન, મારું ઘમંડ, મને જે પણ છે એ બધું ત્યારે જ રહેશે જ્યાં સુધી તમે મારી રિસ્પેક્ટ, મારી ઇજ્જત સાચવશો. તમારી એક નાનકડી ખોટી એ એક એવી પગલું જે મારું નામ અથવા મારું અભિમાન બધું ચૂર કરી નાખશે. સો પ્લીઝ મહિપતસિંહનું જે અભિમાન છે, જે માન છે, જે સન્માન છે અથવા જે તાકાત છે, જે નિડરતા છે અને જે કંઈક બીજું વધારે કરવાની ભાવના છે એ બધું તમારા હાથમાં છે. એટલે પ્લીઝ આ ગરિમાને ઠેસ ના પહોંચે એવું કામ કરજો. આશા છે કે એક નવો પરિવાર તમને બધાને મળ્યો છે, મને બી મળ્યો. મને આનંદ છે કે એક નાનકડા ગામની અંદર આજે આટલા મોટો પરિવાર મારી સાથે છે, જેના માટે મને સવારે દોડવાનું મન થાય છે, સવારે વહેલો ઉઠીને કંઈક નવું કરવાનું મન થાય છે. પૈસા હોય કે ના હોય એવું લાગે, ચિંતા કે આટલો ખર્ચો છે એના માટે બીજું જે પણ કામ કરવા થાય બધું જ કરું છું બીકોઝ ઓફ મારા બાળકો ખુશ રહે, એ લોકો હેપી રહે, એ લોકો એમના જીવનની અંદર સક્સેસ થાય, કશું એમના જીવનમાં ઘટે નહીં, એના માટે બધું જ કરું છું અને ઓલવેઝ કરતો રહીશ ફોર યુ. તમે સક્સેસ બનો. તમારા જે બી સપના છે એ બધા પૂરા કરવા માટે હું તમારી સાથે અનકન્ડિશનલી સાથે છું. જ્યાં જરૂર લાગે ઓલવેઝ તમારી સાથે છું. તમારો એક મોટો ભાઈ કહો, તમારો એક પિતા કહો, તમારો એક સારો મિત્ર કહો, તમને જે મારો રોલ તમારા મગજમાં બેસતો હોય શેર કરો, કહો કે બાપુ આ કામ છે, તમારું કામ એ થઈ જશે, પણ કશું ઘટવા નહીં દો, એની ખાતરી આપો છો. સો થેન્ક યુ સો મચ. તમે બધા મારા જીવનની અંદર આવ્યા છો અને હું એની અંદર બિલીવ કરું છું કે ભગવાન આપણે બધાને જ્યારે મળાયા છે ત્યારે કંઈ ને કંઈ ચોક્કસ રોલ હશે. કદાચ ગયા જન્મની અંદર આપણું કોઈ લેણું હશે અથવા આવતા જન્મની અંદર આપણું કોઈ લેણું થવાનું છે જેના લીધે આપણે બધા મળ્યા છીએ અથવા મને તમારા માટે કંઈક કરવાનો મોકો મળ્યો છે. સો થેન્ક યુ સો મચ કે તમે મારા જીવનની અંદર આવ્યા, મને કંઈક આગળ વધવા માટે તમારો સહકાર મળી ગયો છે, તમારા સપના પૂરા કરવા માટે મને જવાબદારી મળી છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. બહુ બધી વાતો છે પણ અત્યારે એ બધી વાતો કદાચ બધાની સાથે શેર નહીં કરું, પણ તબક્કાવારે જ્યારે આપણે અલગ અલગ રીતે મળતા રહીશું એ બધાને અલગ અલગ રીતે મારે ચોક્કસથી વાત કરવી છે અને કરતો રહીશ સમય. પણ આજે તો સ્પેશિયલી થેન્ક યુ કહેવા માટે તમને બધાને બોલાયા છે કે થેન્ક યુ મારી જિંદગીની અંદર આવવા માટે અને તમારા સપના જે પૂરા કરવા માટે એક વ્યક્તિની જે પસંદગી છે એ પસંદગી તમે બધાએ મારી કરી છે, એના માટે હું તમારા બધાનો આભાર માનું છું. થેન્ક યુ કે તમે બધાએ મને લાયક ગણ્યો છે. તમારા પરિવારનો પણ આભાર કે તમારા પરિવારના વ્યક્તિએ મારી પર વિશ્વાસ કર્યો છે અને તમને અહીંયા મોકલ્યા છે કે તમે ભણો, આગળ વધો અને તમારા સપના પૂરા કરો. સો એના માટે થેન્ક યુ. અને આજે એક યાદગાર દિવસ છે મારા માટે. 40 વર્ષ કમ્પ્લીટ થયા છે મારા અને 40 દર વર્ષે કંઈક ને કંઈક નવું વધતું જાય છે. અમે એવું લાગે છે કે આ બેસ્ટ રહ્યું. 31 થી સ્ટાર્ટ કર્યું હતું, બર્થડે ક્યારેય સેલિબ્રેટ નથી કર્યા, પણ જ્યાંથી આ સોશિયલ લાઈફની અંદર આવ્યો છું 31 વર્ષે લાગ્યું કે મારા જીવનનો સૌથી બેસ્ટ બર્થડે છે. 32માં લાગ્યું કે આનાથી સારું કશું હતું નહીં, 33માં એનાથી બેસ્ટ, 34, 35 અને 40માં આજે એવું લાગે છે કે આનાથી કશું બેસ્ટ હોઈ શકે નહીં. પણ મને એવો વિશ્વાસ છે કે જેટલું પણ જીવીશ, ખબર નહીં કેટલું શું છે આઈ ડોન્ટ નો, બટ જેટલું પણ જીવીશ એ બેસ્ટ કરતો રહીશ, બેસ્ટ રહીશ અને તમને બધાને બેસ્ટ વસ્તુઓ બધી મળે એ માટેનો મારો પૂરો પ્રયત્ન રહેવાનો છે, એની હું ખાતરી આપું છું. સો થેન્ક યુ અગેન. બસ સાથે રહેજો. થોડી ઘણી કદાચ તકલીફો આવે, થોડી ઘણી કદાચ કંઈક ઓછું મળે તો એવું ના વિચારતા કે કંઈક જાણી જોઈને કરું છું, કદાચ મારી ભૂલ થાય અથવા કંઈક અમારા સ્ટાફથી મિસમેનેજમેન્ટ થાય અથવા મારાથી કંઈક ભૂલ થાય, બની શકે ટકોર કરજો, મને જણાવજો કે બાપુ આની અંદર થોડું ખોટું થઈ રહ્યું છે અથવા તમે આ ખોટું કરી રહ્યા છો. ચોક્કસથી તમને અધિકાર છે મને જ્યાં અટકાવવો હોય, જ્યાં રોકવો હોય, જ્યાં કહેવું હોય એ બધી તમને છૂટ આપું છું. ચોક્કસથી
તમારી વાત પર ગ્રાહ્ય રાખીને આપણે ચેન્જીસ કરતા રહીશું. બીકોઝ હું ઈચ્છું છું તમે એક હોસ્ટેલ લાઈફ નહીં પણ તમારી ઘરની લાઈફ જીવો એવો પૂરો પ્રયત્ન કરીશ. સો થેન્ક યુ સો મચ મારા બર્થડેને યાદગાર બનાવવા માટે. અને ઓલવેઝ આ 40મો જન્મદિવસ યાદગાર રહેશે અને આશા રાખું છું કે આપણે કંઈક ને નવી મુવમેન્ટની અંદર બધા સાથે મળતા રહીએ, સાથે એન્જોય કરીએ. અને બીજા બહુ બધા સપના તમારા માટે છે, બહુ બધું તમારા માટે જોયું છે. એટલે ઈચ્છું છું કે તમે એ લેવલ સુધી પહોંચો, એ લેવલ મને બતાવો કે બાપુ મેં આ કર્યું છે, મારે આની અંદર આગળ વધવા માટે આ જરૂર છે. હું અત્યારથી તમને કહું છું કે તમારા સક્સેસ માટે પૈસા આડા નહીં આવે. તમારામાંથી કોઈમાં એ કેપેસિટી છે, એ તાકાત છે, એ ટેલેન્ટ છે જ્યાં 10 લાખ 20 લાખ 25 લાખ 50 કે 1 કરોડ રૂપિયા પણ ખર્ચો કરવાનો થશે કોઈ એક બાળક માટે નહીં પછી તૈયાર છે. તમે ખાલી અવાજ કરજો કે બાપુ મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે. ખાતરી આપું છું 1 કરોડ રૂપિયા તમને આપતા 1 કલાક નહીં લાગે. સબ્જેક્ટ એટલો છે કે તમારામાં એ ટેલેન્ટ, તમારામાં તાકાત, તમારામાં એટલું નોલેજ એ બાબતનું હોવું જોઈએ. મને દેખાવું જોઈએ કે 1 કરોડ નહીં 5 કરોડ પણ ખર્ચો કરવા થાય હું 1 મિનિટ નહીં વિચારું, કારણ કે હું આ પૈસા વાપરવામાં ક્યારેય કોઈને પૂછતો નથી. બરાબર? એટલે એ બાબતમાં તમે નિશ્ચિત રહેજો. તમે ફક્ત આગળ વધવા માટે મહેનત કરો, જ્યાં જરૂર પડશે ઓલવેઝ વિથ યુ. સો થેન્ક યુ સો મચ મારા બર્થડેને યાદગાર બનાવવા માટે. હવે થોડા ઘણા કાર્યક્રમો છે આપણી પાસે અહીંયા, ડાન્સના કાર્યક્રમો છે, તમે બધા એન્જોય કરતા રહેજો. અને બીજા બહુ બધા મિત્રો આવ્યા છે, એ બધા મિત્રોનો આભાર. આજે એકચ્યુઅલી આપણે કોઈને નથી બોલાવ્યા, વરસાદનું વેધર છે, રસ્તાઓ બધા બ્લોક છે, પણ જે પણ દિલથી બધા આવ્યા છે એ બધાનો મેં હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ કે તમે બધા મને મળવા આવ્યા છો. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.